હલો ફ્રેન્ડ્સ, આજે હું બનાવું છું સુખડી. આજે સુખડી ખાવાની ઈચ્છા થઈ તો ચલો સુખડી બનાવી દઈએ કીધું. તો મેં ઘી ગરમ કરવા મૂક્યું. હવે હું આ લોટ ઘઉંનો લોટ નાખું છું. ઘઉંનો લોટ શેકાઈ જાય પછી આપણે તેમાં ગોળને બધું નાખીને બનાવીએ. આગળની પ્રોસેસ પહેલાં હું આ કરી દઉં. મને સુખડી ખૂબ જ ભાવે છે. મને ગળી આઈટમ બધી જ ભાવે છે. એટલે મને થોડી અમુક દિવસે મને ગળ્યું ખાવાની ઈચ્છા થાય તો હું ગળ્યું બનાવી દઉં. તો આજે મને સુખડી ખાવાની ઈચ્છા થઈ તો આજે હું સુખડી બનાવી દઉં છું. તો માતાજીને પહેલાં ધરાવીશું સુખડી. એટલે આપણે પહેલાં એમને અબોટ સુખડી બનાવવાની, ચાખ્યા વગરની. ગોળ બધું કમ્પ્લીટ કરીને સમારીને કમ્પ્લીટ રાખવી છે. બે ચમચી જેટલો ઝીણો રવો છે, તો એ 2 ચમચી જેટલો હું ઝીણો રવો નાખું છું. બસ બે ચમચી ઘી નાખી, થોડુંક લગીર ઓછું લાગ્યું હતું. જુઓ, સરસ ધીમા તાપે શેકાય, સુગંધી આવે ત્યાં સુધી શેકવાનો લોટ. હું મારા ઘરમાં અવારનવાર ગોળ્યું બનાવતી હોઉં છું. સુખડી બનાવો, શીરો બનાવો, લાપસી બનાવો, વાર તહેવાર હોય તો લાડવા પણ બનાવી દઈએ. આવી ઈચ્છા થાય તો માતાજીને ધરાઈને સુખડી ખાઈ લેવાની. આપણી ઈચ્છા પણ પૂરી અને માતાજીની ઈચ્છા પણ પૂરી. માતાજીને ધરાવવાની આપણી ઈચ્છા હોય તો આપણે એ વખતે સુખડી ધરાઈને ખાઈ લઈએ એટલે આપણું કામ થઈ જાય. ગળ્યું ખાવાનું આમ પણ મને ખૂબ ગળ્યું ખાવાની ઈચ્છા થઈ જાય છે એટલે હું આ રીતે જ કરતી હોઉં છું. જો હવે થોડું લોટ ઢીલો પડે છે. હવે શેકાવા આવ્યો છે લોટ. ઘી થોડું છૂટવા માંડ્યું છે. હજી થોડી વાર છે પણ શેકાવાની. શેકાઈ જાય એટલે પછી આપણે એમાં ગેસ બંધ કરી થોડી વાર હલાવી ઠંડુ કરી પછી ગોળ નાખવાનો. આ રીતે સુખડી બહુ મસ્ત થાય છે. મારા ઘરમાં તો હું આ જ રીતે બનાવું છું. તમે કેવી રીતે બનાવો છો એ કમેન્ટમાં કરી મને કહેજો તો મને થોડીક સમજણ પડે તો હું નવી રીતે એ રીતે પણ સુખડી બનાવું. હું તો વર્ષોથી આ રીતે બનાવું છું. જુઓ, આપણો કલર થોડો બદામી રંગ લાઇટ પિંક થવા માંડ્યો. હવે થોડું થશે ગયું. છે ને સરળ ખીક બનાવી સુખડી. કેરીનો રસ ખાઈ અને હવે કંટાળી ગયા હતા તો કંઈક નવું ગળ્યું ખાવા માટે કરે તો એમ થયું કે આપણે સુખડી બનાવી દઈએ તો માતાજીને બી ધરાવી દેવાય અને આપણે પણ સુખડી ખવાઈ જાય. આમ પણ અમે માતાજી માટે અમારી માતાજીના માટે અમે સુખડી બનાવતા જ રહીએ છીએ, ધરાવતા જ રહીએ છીએ. અમારે ગામડે જવાનું હોય તો પણ અમારે ગામડે ત્યાં પણ અમારી માતાજી માટે અમે સુખડી લેતા જ જતા હોઈએ છીએ.
અમારા ઘરમાં અવારનવાર સુખડી બનતી જ હોય છે. જો આ ગોળ સમારી દેશી ગોળ છે, દેશી ગોળ સમારીને મૂકી રાખ્યો છે. હવે આપણો આ તૈયાર થઈ ગયું છે. ગેસ બંધ કરી દીધો છે. હવે થોડું 2 મિનિટ હલાવી થોડો લોટ ઠંડો સેટ થોડો થાય સાધારણ એટલી વાર હલાવવાનો. પછી તેમાંથી ગોળ નાખીએ એટલે સરસ એક રસ થઈ જશે. અને પેલી ચવડ સુખડી થાય ને પેલી ચવડ ના થાય એટલા માટે થોડું હલાવી અને પછી આપણે કરવાનું. ગરમમાં નાખવાથી ચવડ થઈ જાય સુખડી. અમે દેશી ગોળ જ ખાઈએ છીએ, અમે વ્હાઈટ ગોળ ખાતા નથી. એટલે હું મારા ઘરમાં વાપરતી પણ નથી. છેલ્લા આયુર્વેદિકના પ્રમાણે અમે એ બધું વર્તતા હોઈએ છીએ, બધું ખાવા પીવામાં. તો અમે પણ એ રીતે જ બધું ખાવા પીવાનું ખાઈએ છીએ જે આપણા શરીરના ઉપયોગી હોય, ગુણકારી હોય એ જ વખરીએ. આપણા માટે ગોળ આયુર્વેદિકની દૃષ્ટિએ ગણો તો દેશી ગોળ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે શરીર માટે. એમાંથી આયરન ફૂલ મળે છે. આપણો ગોળ ઓર્ગેનિક દવા ખાતર વગરનો હોય એટલે આપણે નુકસાન પણ ના કરે શરીરમાં. વ્હાઈટ ગોળ બનાવવા માટે કેટલું કેમિકલ્સ અંદર વપરાય છે અને કેમિકલ્સના હિસાબે વ્હાઈટ ગોળ થાય છે. એટલે આપણે ગમે તેટલો ગોળ ખાઈએ પણ આપણા શરીર માટે તે ગુણકારી નથી, તે નુકસાન કરતા જ છે. માટે હું હંમેશા બધાને કહું છું કે તમે પણ આ રીતે ગોળ દેશી ગોળ ખાવાનો આગ્રહ રાખો. હવે તો બધી જગ્યાએ મળે જ છે, બધી દુકાનોમાં પણ મળે છે ગોળ. હવે આપણે આ મિક્સ કરી લઈએ. જુઓ ભાઈ, આપણે હવે આ રીતે સુખડી પાથરી અને તેના પીસ પાડે. જુઓ આ માતાજી માટે મેં કાઢી લીધી છે, પણ મસ્ત સુખડી બની છે. જુઓ તમે પણ આ ગોળની સુખડી તમે બનાવશો પણ તો મસ્ત બનશે, મસ્ત બની છે. મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મને આગળ વધારવા માટે મને સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ, આભાર.